ફરી એક વાર્તા સાથે. શિયાળ. આપણે શિયાળની તો બહુ બધી વાર્તાઓ સાંભળી છે, એક ચતુર શિયાળ કરીને, પણ આ બહુ ડિફરન્ટ છે. આની હું વાત કરું તો એક શિયાળ હતો અને એણે એના ગામની બાજુમાં એક વાડી જોઈ કે બહુ જ સારી વાડી છે, એની અંદર બહુ બધા ફળ છે, પણ વાડીની અંદર જવામાં વાડીના માલિકે બહુ પ્રોટેક્શન કરેલું છે, અંદર ઇઝીલી તમે જઈ ના શકો. પણ એને ક્યાંકથી રસ્તો ગોતી લીધો કે આ દિવાલમાં આ પોલાણ છે, એમાંથી હું અંદર જઈ શકું અને પછી અંદર જે ફળ છે બધા એ હું ખાઈ શકું. એ ટ્રાય કરે છે, પણ એ પોલાણ છે ને નાનું હોય છે, એટલે એ પોલાણમાં જઈ નથી શકતો. એટલે એવું વિચારે છે કે એક કામ કરું તો મેં એકવાર છે ને સાંભળેલું કે 3-4 દિવસના ઉપવાસ કરો ને તો શરીર થોડું દુબળું થઈ જાય અને હું પછી અંદર જઈ શકીશ. 3-4 દિવસના ઉપવાસ કરે છે અને થાય છે, શરીર દુબળું થઈ જાય છે અને પછી પોલાણમાંથી અંદર વાડીમાં વયો જાય છે. અંદર ગયા પછી તો હવે આટલા 3 દિવસના ઉપવાસ, આટલા દિવસોની મહેનત અને આટલી ઈચ્છા, એટલે બહુ બધા ફળ ખાઈ જાય આરામથી, ને અઠવાડિયે 10 દિવસ ધ્યાન ત્યાં પડ્યો રહી જાય, જે મન થાય જેટલું થાય એટલું ખાઈ જાય. અને પછી એમ વિચારે છે કે બસ હવે મન તૃપ્ત, હું સંતોષ આવી ગયો, હવે મને મજા આવી ગઈ એમાં, હવે પાછા આપણે ઘરે જઈએ, હવે કંઈક બીજું ખાઈએ. રિટર્ન જ્યારે જાય છે ત્યારે ફરીથી એ પોલાણમાંથી એ નથી નીકળી શકતો, કેમ કે હવે શરીર પાછું જાડું થઈ ગયું છે. હવે એક વખત તો કરેલું હતું કે 3-4 દિવસના ઉપવાસ કરો એટલે તમે પોલાણની અંદર બહાર કરી શકો છો. 3 દિવસના ઉપવાસ કરે છે અને બહાર નીકળી જાય છે. મને આ વાર્તામાં એટલી બધી તો બહુ ના સમજ પડી, પણ મને એટલી ખબર પડી કે કર્મના સિદ્ધાંતની ક્યાંક વાત ચાલતી હતી કે અંતે જીવન તો કોઈ બીજા જ ઉદ્દેશ્ય માટે થઈને છે. આપણે પોલાણ ગોતીને, વાડીઓ ગોતીને અને ફ્રૂટ ખાઈ શકીએ છીએ અલગ અલગ અને એન્જોય કરી શકીએ છીએ, બટ જીવનનો ઉદ્દેશ બહુ અલગ છે. વાર્તાકાર.